મહેસાણાના નવનીતભાઈ બાલદિયા પર હુમલાને લઈ સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ગુજરાતભરમાં આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે। ત્યારે નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા નારી રક્ષા સેનાના સભ્યો હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। તેને સાંત્વના આપી અને યોગ્ય ન્યાય જરૂરથી મળશે તેવું કહ્યું હતું। બગદાણા ગામે નવનીતભાઈ બાલદિયા પર હુમલાને લઈ સમગ્ર ગુજરાતભરમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે। ત્યારે નારી રક્ષા સેનાના સભ્યો દ્વારા પણ નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછી તેમને યોગ્ય ન્યાય મળે તેવી લાગણી સાથે નવનીતભાઈ બાલદિયાની હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે જઈ મુલાકાત લીધી હતી। કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર ગુજરાતભરમાં આજે આ ઘટના ચર્ચાસ્પદ કિસ્સો બન્યો છે। દરેક સમાજના લોકો, દરેક રાજકીય આગેવાનો પક્ષાપક્ષી વગર નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આવી નવનીતભાઈના ખબર અંતર પૂછી રહ્યા છે। ત્યારે નારી રક્ષા સેના મહુવા તાલુકાના પ્રમુખ શ્રી એવા સોનલબેન કવાડ સહિતના નારી રક્ષા સેનાના સભ્યો જેમાં બહેનો તથા ભાઈઓ નવનીતભાઈ બાલદિયાની તબિયત પૂછવા પહોંચ્યા હતા અને યોગ્ય ન્યાય મળે તેવી સાંત્વના આપી હતી। બાદમાં નારી રક્ષા સેનાના તમામ સભ્યો નવનીતભાઈ બાલદિયાના પરિવારજનોને મળ્યા હતા। આ તકે નારી રક્ષા સેનાના પ્રમુખ શ્રી સોનલબેન કવાડ, હંસાબેન ભીલ, સોનલબેન મકવાણા, હર્ષાબેન મકવાણા, કૈલાસબેન બારિયા, કમલબેન શિયાળ, જયાબેન ગુજરિયા સહિતના બહોળી સંખ્યામાં નારી રક્ષા સેનાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। હું તો મીડિયામાં હાવ ખબર છે પહેલેથી હું જે બોલવામાં તો હું જ બોલ્યો છું, એમની આંખે છું પણ આપણા સમાજ માટે મને કે બીક છે હું તમારો નાનો ભાઈ તરીકે પડખે છું, બરાબર। અને કદાચ ન્યાય માટે મારે કદાચ ગમે એ કરવું પડે ને તો હું તો તૈયાર જ છું, બરાબર। કદાચ સમાજ માટે 5 જણા કેમ સમાજ માટે આખી આપણે કાયદાકીય રીતે લડત લડવાની છે। મુખ્ય આરોપી બસ મુખ્ય આરોપીને સજા મળે, આપણે એ લડત છે અને મળે તો જ ને, નકર તો આ કાલ સવારે આ જનતાનું એમને સજા ન મળે એનો ન્યાય ન મળશે। અને ખુલ્લે આમ છે આ સ્પષ્ટમાં થઈ ગયું છે કે ભાઈ ઈ જ વ્યક્તિ છે, છતાં એની ઉપર હજી કાંઈ એની કાર્યવાહી થતી નથી। આપણે છે ને ખોટી બીજા કોઈ નિકાલી કરવી નહીં, બરોબર? જે મુખ્ય આરોપી છે હા, આપણે એ જ કીધું છે સમાજ લેવલે ક્યારે આપણે તો એને જે છે એ જ જોઈએ, આપણો ન્યાય તો જોઈએ ને। હા, જય જય કોળી સમાજ, જય કોળી સમાજ। આજે અમારો દિયાલથી આખું રત્નેશ્વર ગ્રુપ છે એ નવનીતભાઈને તબિયત કેમ છે પૂછપરછ માટે અમે આજે એમને મુલાકાત લીધી છે। દયાલથી સરપંચ પણ છે, નારી સેનાના પ્રમુખ અમારે મહુવાથી પણ છે અને અમારું આખું ગ્રુપ છે એ આજે ખબર અંતર પૂછવા માટે અમે મહુવા સુધી આવ્યા છે। અને અત્યારે ખૂબ તબિયત સારી છે પણ અમને આનો જ્યાં ન્યાય મળે એ ન્યાય માટે અમે લડીએ છીએ અને અમને નવનીતભાઈને જલ્દી તકે ન્યાય મળે, નહીં કે હજી અમારો આખો કોળી સમાજ છે એ અત્યારે મેદાનમાં તો છે જ પણ એના ન્યાય માટે હજી કદાચ કંઈ પણ કરવું પડશે તો અમે આખો કોળી સમાજ છે હજી એક થવા તૈયાર છે। જય માતાજી।